હેલો મિત્રો, જય માતાજી. વેલકમ. નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. હવે આપણે જઈએ છીએ ગાડી ભરવા. જાગ્યા 4:30 વાગે બ્રશ કરી નીકળી ગયા ભરવા માટે. દીવાબત્તી કરી હજી ત્યાં પાર્કિંગમાં ઊભા હતા ધાનપુરની કલકત્તામાં. ત્યાંથી 15 કિલોમીટર થાય. 7 કિલોમીટર તો કપાઈ ગયા છે. 6-7 કિલોમીટર બાકી છે. આપણે ભરવાનું છે કલકત્તા ટુ એટા કાસગંજ યુપીમાં. તો કલકત્તાથી જવાનું છે યુપી. કલકત્તા ટુ યુપી નવી ટ્રીપમાં તમારું સ્વાગત છે. આવું કંઈક છે ભાઈ કલકત્તા સિટી. સિટી તો બે બાજુ રહી જાય. આપણે આ કલકત્તા મુંબઈ હાઈવે ઉપર ચડી ગયા છીએ. 7-8 કિલોમીટરથી ભરવાની છે. હાલો તો ફટાફટ જઈએ. હું માલ ભરવાનો, નટબોલ્ટ ભરવાના છે. કંડક્ટર સાઈડ કલકત્તા, સીધા ખડગપુર. જય માતાજી મિત્રો. તો ગાડી અહીંયા તો સવારમાં 8 વાગ્યાનો પહોંચી ગયા અને કાંટો કરીને સવારમાં 9-9:30 વાગે માણસ આવ્યો. કાંટો કરીને કંપનીમાં ભરવા આવ્યા છે. આવી કાંઈ કંપની છે, અંદર ભરવા લાગી છે. હવે જોઈએ અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા, 3:30 વાગ્યા છે. 3:30. કેટલી ભરાણી ગાડી જોઈએ. હવે ગાડી ભરાણી છે. અડધી ગાડી ભરાણી, અડધી ટાવરનો સામાન છે. એવું બે બાજુ કંપની છે. ઓલપા બને છે મટીરિયલ અને આ બાજુ ગોડાઉન છે. જોઈએ ગાડી ભરાઈ. આવી રીતના ભરવાનું ચાલુ છે. આવો માલ છે બધો. તો અત્યારે હજી થોડો કાંટો કરાવ્યો અમે. 29 ટન જ વજન થયું. પછી હજી હવે નાખે છે માલ. છેલ્લે ઠાઠે પેક થાય છે. હવે બસ ગાડી ભરવામાં છે. 32 ટનની ગેરંટીમાં આવ્યા હતા. હવે 36 આજુબાજુ વજન થઈ જાય લગભગ. છેલ્લું બાકી છે અને 8:30 વાગ્યા છે. હમણાં અડધી કલાકમાં ગાડી ભરાઈ જાય. હજી તાલપત્રી બાંધવાની છે અને પછી આપણે નીકળશું આપણા સફર માટે. તો આ ટ્રીપ થવાની છે કલકત્તા ટુ કાસગંજ. જેમ કે તમને ખબર છે ગાડી ભરાઈ ગઈ છે. હવે કાંટો કરી નાખ્યો છે. ગાડીની તાલપત્રી બાંધી દીધી છે. દીવાબત્તી તો વહેલા થઈ ગયા હતા. હવે કાચ સાફ કરવાના છે. કાચ સાફ થઈ જાય ને એટલે આપણે અહીંથી નીકળી જઈએ ટાઈમ ખોટી થયા વગર. હજી ડીઝલ પુરાવાનું છે. ડીઝલ પુરાવીને પછી આપણે રોડ પછી નોન સ્ટોપ હાલવાનો વિચાર છે. અને પછી જોયું જાય નીંદર આવે છે કે નથી આવતી. નીંદર આવશે તો હોઈ જાઉં. હાલો તો જોતા રહેજો બ્લોગ. હલો મિત્રો, જય માતાજી. તો આપણે કાચ સાફ કરીને ભરીને બહાર નીકળી ગયા. 15 કિલોમીટર આવીને પછી ટોલ નાકે ઊભી રાખી છે ગાડી. પાછળ ટોલ નાકું દેખાય છે અને અમે જવાનું છે જમવા. પાર્કિંગ છે ત્યાં આગળ રાજસ્થાની હોટલ છે તો ત્યાં જવાનું છે જમવા. તો આ ટોલ નાકે ઊભા છીએ આપણે. તો હાલો પહેલાં છે ને આપણે જમી લઈએ પછી બીજું બધું કામ. હલો મિત્રો, તો જમીન આવી ગયા છીએ પંપે ડીઝલ પુરાવા. કલકત્તામાં ડીઝલનો ભાવ છે 91.89 ફૂલ થાય છે. હવે જે યુપીમાં જઈને ખાલી કરીને પછી ફૂલ કરાવવાની થાય. કાં પછી પહેલાં થાય.
પ્લસ ડીઝલ ફૂલ કરાવીને પછી નીકળીએ હળું હળું માતાજીનું નામ લઈને. એચપીનો પંપ છે. હેલો મિત્રો, તો આપણે દેવદુર્ગા પાસે ટોલનાકે પહોંચ્યા છીએ. અમે બસ જુઓ, આ બસ વચમાં આવી ગઈ. તો આખા બસમાં પુષ્પાનું પેઇન્ટિંગ કરેલું છે ભાઈ, જોઈ લો. ઝુકેગા નહીં સાલા. તો અત્યારે ટોલ નાકાના ટ્રાફિકમાં છીએ. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. અત્યારે વાગ્યા છે 3:45 થઈ ગયા છે. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. તો જય માતાજી, જય ગુરુદેવ, ટાટા, બાય બાય. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો.